વિચારતા હોય એમનું સમર્થન કરવું જોઈએ અને આ જે જિલ્લો બને છે વાવ થરાદમાં એમાં અમે બધા ખુશ છીએ। ઓકે, આપું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે યોજના બની ચૂકી છે, નકશો તૈયાર થઈ ગયો છે અને ધાનેરાના દરેકે દરેક થરાદમાંથી મળશે અને જે વિરોધ કરશે અમે મારા સંદેશો આપવો છે કે આપ લડો। બનાસકાંઠાના વિભાજનને આજે 25મો દિવસ છે અને વિભાજનના વિરોધ યથાવત છે, ત્યારે ધાંધરાને વાવ થરાદમાં યથાવત રાખવાની માંગણી સાથે ધાંધરા તાલુકાના 30 જેટલા ગામના લોકોએ રેલી યોજી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। ત્યારે સૂત્રોચ્ચાર સાથે લોકોએ કહ્યું કે ધાંધરાને વાવ થરાદમાં જ રાખવું જોઈએ, કારણ કે વાવ થરાદમાં ધાંધરા રહેવાથી ધાંધરાનો વિકાસ થશે। જે લોકો વિરોધ કરી રહ્યા છે તે રાજકીય હિતો સ્થાપિત કરવા વિરોધ કરી રહ્યા છે। ત્યારે ધાંધરાને બનાસકાંઠામાં યથાવત રાખવા માટે પણ આજે ધાંધરા હિતરક્ષક સમિતિ દ્વારા પણ યજ્ઞ કરાયો હતો। ધાંધરાને વાવ થરાદ અને બનાસકાંઠામાં રાખવા માટે હવે ધાંધરા તાલુકાના લોકોમાં ખેંચતાણ થઈ રહી છે। જે રાજકીય આગેવાનો છે આમાં પોતપોતાના રોટલા શેકી રહ્યા છે અને લોકોને ગુમરાહ કરી રહ્યા છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે 25 દિવસથી ધાંધરા બનાસકાંઠા અને વાવ થરાદમાં સમાવેશ કરવાનો વિરોધ થઈ રહ્યો છે, પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી। જો કે આજે ધાંધરા તાલુકાના 30 જેટલા ગામના હજારો લોકોએ ધાંધરા ખાતે રેલી યોજી અને જે રેલીનું ધાંધરાના વેપારીઓએ પણ સ્વાગત કર્યું હતું। ત્યારબાદ જે વાવ થરાદમાં ધાંધરાને યથાવત રાખવાની માંગ સાથે સૂત્રોચ્ચાર પણ પોકાર્યા હતા અને વાવ થરાદમાં ધાંધરાને યથાવત રાખવાની માંગ કરી હતી। આજનો નિર્ણય લે છે કે પછી વાવ થરાદને યથાવત રાખવામાં આવે છે એ હવે ટૂંક સમયમાં જ ખબર પડી જશે, પરંતુ અત્યારે તો ધાંધરા, દિયોદર અને કાંકરેજમાં વિરોધ પ્રદર્શન બાદ કાંકરેજ અત્યારે શાંત એટલા માટે પડ્યું છે કે કાંકરેજને બનાસકાંઠામાં યથાવત રાખવા માટે લગભગ નક્કી થઈ ગયું છે। અને હવે વાત રહી છે દિયોદર અને ધાંધરાની, તો ધાંધરામાં પણ 30થી વધુ જેટલા ગામોમાંથી હજારોની સંખ્યામાં આજે બાઇક રેલી થકી વાવ થરાદના સમર્થનમાં મોટી સંખ્યામાં બાઇકની રેલીનું આયોજન કરાયું હતું। ઠેર ઠેર આ રેલીનું સ્વાગત પણ વેપારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। તો બીજી તરફ ધાંધરા હિત રક્ષક સમિતિ સાથે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય સહિત વર્તમાન ધારાસભ્ય, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત અનેક લોકો જોડાયા છે, જેઓ બનાસકાંઠામાં ધાંધરાને રાખવાની અડગ માંગ સાથે અલગ અલગ કાર્યક્રમો આપી રહ્યા છે। જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં સ્થિતિ શું થશે, આવનારા સમયમાં સરકાર શું નિર્ણય લેશે। આપણો જિલ્લો લાઈન નાખ્યું હોય એક જ લાઈનમાં જોડાશો। જે આપણે રેલી યોજી રહ્યા છીએ એમની પાસે અમારા નેતા વાવ થરાદ જિલ્લો બન્યો એને સમર્થન આપવા માટે આવી છે અને જે વિરોધ કરે છે वो જે ધાંધરા તાલુકાનું જે નેગેટિવ વિચારે એ જે આખી જિંદગી જે નેગેટિવ વિચાર કરે એ વિરોધ કરે છે। જે જનતા માટે કશું કરી નથી શક્યા એમ પોતાની સોચ જો નેગેટિવ હોય ત્યારે વાવ થરાદ જિલ્લો બન્યો આ વખતે પણ નેગેટિવ વિચારી રહ્યા અને વિરોધ કરી રહ્યા છે। બીજી જનતા કોઈ વિરોધ કરી રહી નથી અને જે પોઝિટિવ માણસો વિચારે અને જનતા માટે સારું વિચારતા હોય એમનું સમર્થન કરવું જોઈએ અને આ જે જિલ્લો બને છે વાવ થરાદમાં એમાં અમે બધા ખુશ છીએ। ઓકે, જન આક્રોશ મહાસભા યોજી તેમાં હજારો સંખ્યામાં લોકો આવ્યા, તે બાબતે તમારું જન આક્રોશ જે સભા બોલાવી એમાં કોઈ હજારો માણસો આવ્યા હતા, એમને બધાને ભાડા ચૂકવ્યા હતા, રિક્ષાઓને બધાને ફરીને એમને ગામે ગામ જે રિક્ષાવાળા ગાડીઓવાળા એમને ભાડા ચૂકવીને વસ્તી બોલાવતી, પરંતુ એ વસ્તી આવી નથી અને એમના જે વિરોધ કરવા નેગેટિવ કરવાવાળા માણસો હતા એમના ફક્ત પ્રચારકો આવ્યા હતા। મારું નામ પટેલ ઓમાભાઈ મુળાભાઈ થાવર। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણો બનાસકાંઠા જિલ્લો 14 તાલુકાની અંદર હતો અને એક વાવ થરાદની જૂની માગણીને સ્વીકારી
એમણે એક નવો જિલ્લો જાહેર કર્યો છે. તો ભારતીય જનતા પાર્ટીના ધાનેરાના પ્રમુખ તરીકે સાહેબશ્રીનો અને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. સાથે સાથે આપને કહેવા માગું છું કે સામેના વ્યક્તિઓ ખોટો લોકોમાં ભ્રમ ફેલાવે છે કે ભાઈ તમારે ડોક્યુમેન્ટ બદલાવવા પડશે, આમ બદલાવવું પડશે. હું તમને ખાતરી આપું છું કે ખાલી ઓનલી ફોર જિલ્લાનું નામ બદલાશે તો તમારા ડોક્યુમેન્ટ તમારા કવરમાં ઘરે આવી જશે. અને આ લોકો ખોટો ભરમ ફેલાવે છે. પૂર્વ ધારાસભ્ય શ્રી નથાભાઈ બોલ્યા છે સ્ટેજ ઉપરથી કે ભારતીય જનતા પાર્ટી તળાવ ભરવાના નથી. આ સ્ટેજથી હું તમને ખાતરી આપું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે યોજના બની ચૂકી છે, નકશો તૈયાર થઈ ગયો છે અને ધાનેરાના દરેકે દરેક તળાવ ભરવાના છે. આ લોકોને ભ્રમિત કરવા છે, લોકોને ખોટે 15 વર્ષે ખોટી માહિતીઓ આપે છે, ખોટા કોઈ પર આક્ષેપ કરે છે. આ વ્યાજબી નથી. આપણો હક છે, લોકશાહીના ઢબે તમે લડો, પણ કોઈ વ્યક્તિ પર આક્ષેપ કરો છો, કોઈ વ્યક્તિ વિરુદ્ધ બોલો છો, આ તમારું રાજકારણ નથી. આ લોકશાહીમાં તમને વિરોધ કરવાનો, લડવાનો હક છે, પરંતુ લોકશાહીની ઢબે લડો તો સારું છે એવું અમારા પ્રમુખ વતી આપને બધાને સૂચન છે. થરાદનો ભાગ કર્યો છે જિલ્લામાં, એનાથી તમામ ખેડૂતો વતીથી બધા હું આજે આવેદનપત્ર આપ્યું છે અને તમામ ખેડૂતો ખુશ છે. થરાદ બનવામાં વિકાસ થશે, નવી ગ્રાન્ટો આવશે અને પાણી જે વર્ષોથી પાલનપુર જિલ્લામાંથી નથી મળ્યું એ પાણી થરાદમાંથી મળશે. અને જે વિરોધ કરશે એમને મારા સંદેશો આપવો છે કે આપ લડો પાણી માટે, અમે બધા તમારી સાથે છે. પણ એ લોકો માત્ર રાજકીય અસ્તિત્વ બચાવવા માટે લડે છે, કોઈ કામ કરવું નથી. ટીકા કરવી એમનો ધર્મ છે.